ભૂતકાળ એનો સાક્ષી છે। ભારતીય જનતા પાર્ટી દર ચૂંટણીએ ક્યાંય જ્ઞાતિ જાતિ ધર્મ કોમ વચ્ચે ભાગલા પડાવવાના પ્રયાસ કરે છે। વર્ગ વિગ્રહનું બીજ રોપી અને સત્તા મેળવવામાં સફળ થયેલા લોકોએ પણ મને એમ લાગે છે કે આ ચૂંટણી ટાણે ઈરાદાપૂર્વક ક્યાંય વર્ગ વિગ્રહ કરી બાપુથી બીવડાવી અને પટેલિયાઓ પાસે 20 વર્ષ જેમ પેટી ભરાવી એમ પેટી ભરાવવાનો પ્રયાસ હતો અને એ વર્ગ વિગ્રહના બીજથી જે ભવિષ્યના પડકારો ઊભા થવાના છે એને રોકવા માટે એક જવાબદાર આગેવાન તરીકે 18 વર્ણને લાગણીના તાતને જોડવા માટે રાજકોટના રણ મેદાનમાં સેનાપતિ બનવા માટેની મેં જવાબદારી સ્વીકારી। આજે પવિત્ર ચૈત્રી નવરાત્રિના દનૈયા તપી રહ્યા છે અને આ ધોમ ધકતા તાપમાં મારી કેટલીય દીકરીઓ એના સ્વાભિમાનના રક્ષણ માટે 20 દિવસથી ગામની ગલીઓમાં લાચારીવશ શાસકો પાસે ભીખ માંગી રહી હતી, પણ સત્તામાં બેઠેલા લોકોના સાતમા આસમાને પહોંચેલા અહંકારે એ દીકરીઓના સ્વાભિમાનને ઠેસ પહોંચાડવાનું પાપ કર્યું છે। ત્યારે માં આશાપુરા ભવાનીને પ્રાર્થના કરી છે કે હે માં ભવાની, હે જગદંબા, જ્યારે જ્યારે દેશમાં અસુરી શક્તિઓનો વ્યાપ વધ્યો છે ત્યારે ત્યારે તે રણચંડી બની આ અસુરી શક્તિઓનો નાશ કર્યો છે। આજે તારી દીકરીઓ, આ દેશની દીકરીઓ એના દામન ઉપર લાગેલા દાગને ભૂસવા માટે દર દર ભટકી રહી છે અને એનું કોઈ સાંભળનારું નથી। ત્યારે માં, હવે તું સાંભળજે। રખેને તારા આશરે ન્યાય નહીં મળ્યો ને તો આ દેશમાં જેની ઘરે દીકરીઓ ઉછરી રહી છે એનું ભવિષ્ય અંધકારમાં ધકેલાઈ જશે। મને વિશ્વાસ છે કે માં ભવાની, માં જગદંબા, માં આશાપુરા આ દેશની દીકરીઓની લાજ રાખશે। દેશમાં જે શક્તિઓને વંદન થતા હતા આજ એ જ શક્તિઓ લાચાર બનીને કેમ ઊભી છે એ સમગ્ર ગુજરાતને સવાલ થઈ રહ્યો છે અને માટે આ રાજકોટની ભૂમિને વંદન કરું છું। સંસદ સભ્ય બનવાનું સપનું નથી, પણ સ્વાભિમાનની લડાઈ લડવા માટે આ રાજકોટના આંગણે આવ્યો છું। રાજકોટના જનજનના હૃદયમાં જે રામ વસે છે એને વંદન કરી સ્વાભિમાન યુદ્ધના આરંભની આજથી શરૂઆત કરું છું। આપ સૌ મીડિયાના મિત્રો સાક્ષી છો કે એક દીકરી પોતાની લાગણી વ્યક્ત કરતા એની આંખમાંથી ચોધાર આંસુ જતા હોય ત્યારે કોઈ પણ માણસનું હૃદય દ્રવી ઉઠે। આજ 20 દિવસથી આ દીકરીઓ સ્વાભિમાનની લડાઈ લડવા સંયમ સાથે, શિસ્ત સાથે, મર્યાદામાં બધા જ લોકોને સાથે લઈ સરકાર પાસે એક નાની એવી અપેક્ષા રાખી રહી। મને પણ એવું હતું કે સરકાર જરૂર આ દીકરીઓની વાત સાંભળશે। આજે એ દીકરીઓની લાગણીને ઠેસ પહોંચાડીને, એના સ્વાભિમાનને ઠેસ પહોંચાડીને ઈરાદાપૂર્વક મને લાગે છે કે દીકરીઓના દામન ઉપર દાગ લાગે એવા સવાલો મૂકીને વર્ગ વિગ્રહનું બીજ રોપવાનો જે ભારતીય જનતા પાર્ટીએ પ્રયાસ કર્યો, ત્યારે આ દેશના એક જવાબદાર નાગરિક તરીકે મારી આવતી પેઢીને ન ભોગવવું પડે, વિવિધતામાં એકતાનો ગુલદસ્તો એવા આ દેશની અંદર, ગુજરાતની અંદર 18 વર્ણ એક થઈ અને ગુજરાતની આવતીકાલને ઉજાળી બનાવવા માટેનો સંકલ્પ કરે એવી વિનંતી। આજે પરેશભાઈ, આજે પરસોત્તમ રૂપાલાએ ઉમેદવારી ફોર્મ ભર્યું અને 5 લાખની જીતનો વાત કરી છે, શું કહેશો આને લઈને, કઈ રીતે જુઓ છો આને? આ લડાઈ કોઈ વ્યક્તિ સામેની નથી, વૈચારિક વિવિધતા એ દેશની લોકશાહીનું હાર્દ છે। અમે ક્યારેય નહીં ઈચ્છીએ કે ભારતીય જનતા પાર્ટી વિહીન કોંગ્રેસનું રાજ। વિવિધતાએ જ આ દેશને ઘડ્યો છે, વૈચારિક મતભેદોએ જ લોકશાહીને ફૂલી ફાલીને પંગરાવી છે। આજ
લડાઈ કોઈ વ્યક્તિ સામેની નથી, લડાઈ કોઈ વિચારધારા સામેની નથી, લડાઈ પરસોત્તમભાઈ કે પરેશભાઈની નથી, લડાઈ ભાજપ કે કોંગ્રેસની નથી. આ લડાઈ સત્તામાં બેઠેલા લોકોના અહંકારને ઓગાળવા માટેની છે, સામાન્ય માણસના સ્વાભિમાનનું રક્ષણ કરવા માટેની છે. આ દેશમાં બાબા સાહેબે પ્રાણ પૂરીને જે સંવિધાનથી 18 વર્ણની અધિકાર યાત્રા આગળ વધારી હતી, આજ એ 18 વર્ણની અધિકાર યાત્રા ઉપર ક્યાંય સરકારી તંત્રએ લગામ કસી છે, ત્યારે ફરી પાછા આ દેશનું બંધારણ બચાવવા માટે, સંવિધાનની રક્ષા કરવા માટે દેશના બધા જ લોકો સાથે મળી આ સ્વાભિમાન યુદ્ધને આગળ ધપાવે એવી રાજકોટના જનજનને વિનંતી કરું. વિરોધ વચ્ચે જે રીતના ફોર્મ ભર્યું છે, આને કઈ રીતના જુઓ છો? કઈ તારીખે ફોર્મ ભરવાના? આજે માં ખોડલના આશીર્વાદ લઈ અને આ સ્વાભિમાન યુદ્ધની શરૂઆત, એનો પાયો રાજકોટના પાદરમાં નાખ્યો છે. જલારામ બાપા ને માથું નમાવી અને માં આશાપુરાના આંગણે આવ્યો છું અને ચોટીલાના ડુંગરે માં ચામુંડા ભવાનીને દર્શન કરીને આજનો દિવસ પૂરો થયો. ક્ષત્રિય સમાજ ભાજપથી નારાજ છે. ભારતીય જનતા પાર્ટી ને સમાજના બહોળા વર્ગે એક નાની એવી વિનંતી કરી હતી, એ નહીં સ્વીકારીને મને લાગે છે કે અહંકારનું પ્રદર્શન કર્યું છે. ત્યારે 19મી તારીખે સવારે 10 વાગે રાજકોટ જિલ્લા કોંગ્રેસ પરિવારના આગેવાનો જે મુજબ રૂપરેખા ઘડશે, અમે સ્વાભિમાન સંમેલનનું આયોજન કરવાના છીએ અને પછી વિજય મુહૂર્તની અંદર કોંગ્રેસ પક્ષના ઉમેદવારનું